નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે તમને એક મહત્વની સરકારી યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ અને એ યોજના છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના। એટલે કે દરેક ખેડૂતને હવે આ યુગમાં સ્માર્ટફોનની ખૂબ જ આવશ્યકતા છે। સ્માર્ટફોન એટલે આપણે ટચ સ્ક્રીનવાળો મોબાઈલ કે જેમાં આપણે સમાચાર જોઈ શકીએ, ખેતીને લગતી માહિતી મેળવી શકીએ, હવામાન અંગેની માહિતી મેળવી શકીએ અને જો આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અરજી કરવી હોય તો ઓનલાઈન કરી શકીએ, જેથી આપણે ડિજિટલ થઈ શકીએ। એ માટેની આ યોજના છે। તો આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સહાય આપે છે। એટલે કે આપણે ફોન લેવો હોય તો એની ઉપર આપણને સરકાર સહાય આપે છે। તો સહાય કેટલી મળે છે, કોને લાભ મળે છે, અરજી કેવી રીતે કરવી, અરજી મંજૂર થયા પછી શું કરવું, ક્યારે આપણને આ લાભ મળે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો। ચેનલ ઉપર નવા હો તો એક નમ્ર વિનંતી છે, આપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી માહિતી રોજે અમે તમને આપીએ છીએ તો આપ સુધી પહોંચતી રહે। અને વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો, અન્ય મિત્રો સાથે શેર જરૂરથી કરજો, જેથી અમને પણ સારો પ્રતિભાવ મળતો રહે। તો શરૂઆત કરીએ, સહાય કેવી રીતે મળે છે। તો સહાય કેટલી મળે છે તેની વાત કરીએ તો ખેડૂતને મોબાઈલની ખરીદીની કિંમતના 40% અથવા તો વધુમાં વધુ 6,000 રૂપિયા મળે છે। કે જો કોઈ ખેડૂત ભાઈ આપણે મોબાઈલ લેવો હોય તો જે મોબાઈલની કિંમત છે એના 40% લેખે આપણને રૂપિયા મળે છે, પૂરેપૂરા મળતા નથી, પણ કાં તો 40% રૂપિયા અથવા તો 6,000 રૂપિયા, એટલે કે તમને 6,000 રૂપિયા વધુમાં વધુ મળવાપાત્ર થાય છે। મોબાઈલની કિંમત 15,000થી વધુ હોવી જોઈએ નહીં, એટલે કે આપણે મોબાઈલ જે લઈએ છીએ તેની ખરીદી કિંમત 15,000થી વધારેનો મોબાઈલ લેવાનો નથી। જો 14,000નો મોબાઈલ હશે તો આપણને 6,000 રૂપિયા સુધીની સહાય એમાં મળી શકે છે। તેમાં વાત કરીએ ચાર્જર, કવર કે અન્ય એસેસરીઝ માટે સહાય મળતી નથી, માત્ર મોબાઈલ ઉપરની વાત છે, એટલે આપણે મોબાઈલ ઉપર જ સહાય મળવા પાત્ર છે। કોણ લાભ લઈ શકે છે, હવે વાત કરીએ બીજા નંબરની કે કોને લાભ મળે છે। તો જે ખેડૂત પાસે પોતાની જમીન છે તે બધા પાત્રતા ધરાવે છે। જો એક ખેડૂત પાસે એકથી વધુ ખાતા હોય તો પણ સહાય માત્ર એક જ વખત મળે છે। ખાતા ભલે અલગ અલગ હોય પણ આપણને સહાય માત્ર એક જ વાર મળવા પાત્ર છે। જમીનના 8A માં દર્શાવેલા ખાતેદારમાંથી માત્ર એકને જ લાભ મળે છે। હવે વાત કરીએ મહત્વની, તો અરજી કેવી રીતે કરવી। અરજી સંપૂર્ણપણે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આપણે અરજી કરવાની છે અને જરૂરી જે વિગત છે ત્યાં જઈ ભરવાની છે। અને આઈ ખેડૂતની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તમે નીચે ડિસ્ક્રિપ્શન દબાવશો એટલે એમાંથી તમને લિંક મળી જશે અને ત્યાંથી તમે અરજી કરી શકશો। અને વાત કરીએ અરજી મંજૂર થયા પછી શું થાય, તો જ્યારે તમારી અરજી મંજૂર થશે ત્યારે તમને એક SMS દ્વારા જાણ થશે, ઈમેલ મળી જશે, બરાબર, કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે। અને એ મંજૂર મળ્યા પછી 30 દિવસની અંદર સ્માર્ટફોન ખરીદવાનું ફરજિયાત છે। એટલે કે તમને એકવાર સહાય મળી ગઈ એવો મેસેજ આવી ગયો પછી તમારે 30 દિવસની અંદર મોબાઈલ લેવો ફરજિયાત છે। આ યોજના ખેડૂત 2.0 પોર્ટલ સાથે જોડાયેલી છે અને ખેડૂતો માટે ડિજિટલ સુવિધા વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે। તો મિત્રો, આ રીતે તમે મોબાઈલ ખરીદી શકો છો અને ખેડૂત માટે 6,000 રૂપિયા સહાય મળે છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।